ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिं ततो याति परां गतिं। य पश्यति स पश्यति। કાલે આપણે જોયું કે આ પ્રકારથી જે સર્વત્ર આત્મદર્શન કરે છે એ જ ખરેખર જુએ છે. અહીંયા જે કંઈ છે બધું શું છે? મિથ્યા જ્ઞાનને કારણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ થઈ ગયો છે, એને કારણે જ આ બધું થઈ રહ્યું છે. આત્મા જે છે એ આ બધાથી કેવો છે? અસંગ છે. આ પ્રકારથી જે જુએ છે ભગવાન કહે છે ય પશ્યતિ સ પશ્યતિ. કેમ? એકમ અવિભક્તમ યથોકમાત્માનમ વિભક્તાનામ. અનેક દેહમાં એક જ આત્મા છે. આમ આ એક આત્માના જે દર્શન કરે છે એ જ દર્શન કરે છે.
यथोक्त सम्यक दर्शनस्य फलवचनेन स्तुतिः कर्तव्या इति श्लोकः आरभ्यते. શંકરાચાર્યજી કહે છે આ જે દ્રષ્ટિ છે, જે સમ્યક દર્શન જે છે, સમ્યક દર્શનનું ફળ ભગવાને આગળ દસભૂયોભિજાયતે, ફરીથી એનો જન્મ થતો નથી, એની જ સ્તુતિ કરવા માટે ભગવાન હવે આ એક નવો શ્લોક આપણને કહે છે. જાઓ, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરના ઐક્ય જ્ઞાનથી જ મોક્ષ છે, અને એને કારણે મોક્ષને કારણે ન સ ભૂયોભિજાયતે, ફરી એનો જન્મ થતો નથી. તો આ પ્રકારથી જે સમ્યક દર્શન છે, એ સમ્યક દર્શનની સ્તુતિ કરવા માટે ભગવાન હવે એક નવો શ્લોક કરે છે. એ સ્તુતિ બહુ સુંદર છે. જાઓ, કેમ? એક સમ્યક દર્શન જે છે, ન સ ભૂયોભિજાયતે, ત્યાં સમજો, એનો ફરીથી જન્મ થતો નથી એવું જયારે કહેવામાં આવે, તો એ તો હવે પછી આ પ્રારબ્ધ કર્મ પૂરું થઈ જશે, પછી એનો નવો જન્મ નહીં થાય, એ બરાબર છે. પણ અહીંયા આ જન્મમાં જ, અહીંયા જ જયારે પ્રારબ્ધ કર્મ ભોગવી રહ્યા છે, ત્યારે એ સમ્યક દર્શન દ્રષ્ટિ જેની પાસે છે, એ જ્ઞાનીની દ્રષ્ટિ જેની પાસે છે, એનું જીવન કેવું છે, જો આ સમજ, એની દ્રષ્ટિ કેવી છે, જાણે છે કે આ જગત શું છે, ક્ષેત્ર છે, સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે, સર્વને ધારણ કરનાર. જો અસંગમ સર્વભૃતચૈવ વિભક્તમ અવિભક્ત વિભક્તમ વિભક્તાનામ, આમ સર્વમાં એક અદ્વિતીય આત્માના એ દર્શન કરે છે. તો જેની આવી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ જેની છે, એનું જીવન કેવું છે, એ પણ પ્રારબ્ધ કર્મ ભોગવે જ છે. તો પ્રારબ્ધ કર્મ ભોગવતી વખતે એ કેવા પ્રકારનું જીવન જીવે છે, એની જીવન શૈલી કેવી છે, તો બહુ સુંદર એ ભગવાન વાત કરે. સમમ પશ્યન હિ સર્વત્ર, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ, સર્વભૂતોમાં એક અદ્વિતીય બ્રહ્મ સમાન રૂપથી છે. જળ હોય કે ચેતન હોય, સ્થાવર હોય કે જંગમ હોય, સર્વત્ર એક અદ્વિતીય ક્ષેત્રજ્ઞ જે ઈશ્વર જે છે, એ સર્વત્ર એક સમાન છે. આ સમમ પશ્યન હિ, સર્વત્ર એ સમબ્રહ્મના દર્શન કરતા, પશ્યન હિ સમવસ્થિતમ ઈશ્વરમ, સમમ પશ્યન ઉપલભમાનઃ યસ્માત સર્વત્ર સર્વેષુ ભૂતેષુ, સમમ પશ્યન ઉપલભમાનઃ યસ્માત સર્વત્ર, જ્ઞાનીની દ્રષ્ટિએ સર્વત્ર એ બ્રહ્મ ઉપલબ્ધ જ છે. જો ભગવાન એટલે કહે કે તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ, એ ક્યારેય મારાથી અદર્શન નથી થતો, હું એનાથી ક્યારેય અદર્શન થતો નથી. જો આમ સર્વત્ર એ બ્રહ્મના દર્શન કરે છે, પણ એ બ્રહ્મ કેવું છે, સમવસ્થિતમ તુલ્યતયા અવસ્થિતમ ઈશ્વરમ, સર્વત્ર જે દર્શન કરે છે, સર્વત્ર ઈશ્વરના દર્શન કરે છે, જે સર્વમાં એક સમાન રીતે રહેલા છે. અતીત અનંતર શ્લોક ઉક્ત લક્ષણમ, શંકરાચાર્યજી કહે છે આગળના આ શ્લોકમાં આપણે સમજી જ ગયા, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ જોઈ. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા વિશેષ પ્રકારથી કોઈ વ્યાખ્યા કરવાની, ભાષ્ય લખવાની આવશ્યકતા નથી. બ્રહ્માદિ સ્તંભ પર્યંતમ, સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્મ માત્ર એ દર્શન કરે છે. તો કે દર્શન કરનાર જે છે, સમમ પશ્યન કિમ, તો કે એનાથી શું, ભલે ને સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે, પણ એનાથી થશે શું, કિમ પશ્યન, દર્શનને કારણે શું, જો વિચાર, ન હિનસ્તિ, હિંસામ ન કરોતિ આત્મના સ્વેન એવ સ્વમાત્માનમ તતઃ તદ અહિંસનાદ યાતિ પરામ પ્રકૃષ્ટામ ગતિમ મોક્ષાખ્યમ.
ક્યારેય પણ એ કોઈની હિંસા કરતો નથી. ન હિનસ્તિ આત્મના આત્માનમ. કેમ? સર્વત્ર આત્મદર્શન છે તો પોતે જ પોતાની હિંસા એ કરતો નથી. જો આ સમજો બરાબર. બે રીતે અહીંયા લેવાનું કે પોતે જ પોતાની હિંસા કરતો નથી. સામાન્ય રીતે તમે એવું સમજીએ, અહિંસા કોને કહેવાય? પરપીડન. હિંસા એટલે કે બીજાને પીડા પહોંચાડવી, બીજાને શોકગ્રસ્ત કરવો, બીજાને દુઃખ પહોંચાડવું, એને હિંસા કહેવાય. અહિંસા એટલે કે બીજાને દુઃખ ન પહોંચાડવું, એને અહિંસા કહેવાય. પણ અહીંયા તો કંઈક જુદું જ કીધું ભગવાન. આત્મના આત્માનમ ન હિનસ્તિ. એ ક્યારેય પોતે પોતાના દ્વારા પોતાની હિંસા કરતો નથી. જાણતા. અને આવી પ્રકારથી જેનું જીવનશૈલી, જેની દ્રષ્ટિ છે, તત યાતિ પરામ ગતિ, એને કારણે એ પરાગતિ મોક્ષની પ્રાપ્તિ કરે. તો એ બે પ્રશ્ન ઉભા છે કે પોતે જ પોતાની હિંસા કરતો નથી એવું જયારે તમે કહો છો તો એ બે પ્રશ્ન થાય. તો સમજો, નનુ ન એવ કશ્ચિત પ્રાણી સ્વયં સમાત્માનમ હિનસ્તિ કથમ ઉચ્યતે અપ્રાપ્તમ ન હિનસ્તિ. કે આવું તમે કેવી રીતે કહી શકો? કોઈ પણ પ્રાણી ક્યારેય પોતાની હિંસા કરે જ નહીં. તો તમે કેવી રીતે કહી શકો અપ્રાપ્તમ? અપ્રાપ્તમ એટલે કે જે શક્ય જ નથી. અપ્રાપ્ત એટલે શું છે? પ્રસક્તસ્ય પ્રતિષેધ. જ્યારે કોઈ સંભાવના હોય ત્યારે જ આપણે એનો પ્રતિષેધ કરતા હોઈએ. ક્યારે એવું આપણે કોઈને નહીં કહીએ અગ્નિ ન પીબેત, તારે અગ્નિ પીવો જોઈએ નહીં. કેમ? કારણ કે અગ્નિ પીવાની કોઈ સંભાવના છે જ નહીં. સુરામ ન પીબેત, દારૂ નહીં પીવો જેવું કેવું પડે. કેમ? કારણ કે દારૂ પીવાની સંભાવના છે. કોઈ પણ વસ્તુનો કોઈ પણ રીતે જયારે પ્રતિષેધ કરવામાં આવે, સમજો, તો એ પ્રતિષેધ શાના માટે કરવામાં આવે? કોઈ પણ પ્રકારનો પ્રતિષેધ જ્યારે જ કરવામાં આવે જ્યારે એની સંભાવના હોય. અને એટલે કે છે અપ્રાપ્તમ ન હિનસ્તિ, જ્યારે એવું શક્ય જ નથી. કોઈ પોતે પોતાની હિંસા કરે જ નહીં. અને એટલા માટે આવું કેવું યોગ્ય નથી. કેમ? યથા ન પૃથિવ્યામ અગ્નિ ચેતવ્ય ન અંતરિક્ષે ઇત્યાદિ. તો કે ક્યારેય પૃથ્વી પર કે અગ્નિમાં, પૃથ્વીમાં એટલે કે પૃથ્વીમાં અથવા તો અંતરિક્ષમાં અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં. કારણ કે પૃથ્વી પર તો આપણે ક્યારેય અગ્નિ પ્રગટાવી શકીએ જ નહીં. લાકડું હોય એટલે ઈંધણ હોય તો કરી શકીએ. અંતરિક્ષમાં અગ્નિ પ્રગટાવવાનો નહીં. ચાલતા અગ્નિ ન ચેતવ્ય. કેમ? એવું કહેવાની જરૂર જ નથી. કારણ કે અંતરિક્ષમાં અગ્નિને પ્રગટ થવા માટે ઈંધણ છે જ નહીં. તો જ્યાં ઈંધણ જ નથી ત્યાં અગ્નિ પ્રગટાવવો જોઈએ નહીં એવું કહેવાની જરૂર નહીં. એ જ પ્રકાર ના આત્માના આત્માનમ હિનસ્તિ, આવું કેવું તો અયોગ્ય જ છે. જાણતા શંકરાચાર્યજી કે આવું સંભવ છે. કેવી રીતે? ના એશ દોષ. આમાં આવા કહેવામાં કોઈ દોષ નથી. જો આ સમજો બરાબર. બે પ્રકારે છે આ સમજો. એક પોતાની હિંસા અને એક બીજાની હિંસા. ભગવાન અહીંયા કહી રહ્યો છે કે પોતે જ પોતાની હિંસા કરતો નથી. કેમ આવું કહે છે? અજ્ઞાનામ આત્મતિરસ્કારણ ઉપપત્તે. તમે પોતાને બ્રહ્મ સ્વરૂપ ન જાણીને એક વિકારી અનિત્ય દેહ માની રહ્યા છો તો આ તમારી હિંસા થઈ કે નહીં? તમે અનંત બ્રહ્મ સ્વરૂપ છો અને તમે પોતાને અલ્પ દેહ માનીને ચાલી રહ્યા છો તો તમે પોતાની હિંસા કરી કે નહીં કરી? આત્માનો તિરસ્કાર કર્યો કે નહીં કર્યો? મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી આત્મજ્ઞાન એકમાત્ર પ્રયોજન છે. પણ એ પ્રયોજન સિદ્ધ ન કરવાને બદલે શું કરી રહ્યા છે આપણે?
આત્મજ્ઞાન સિવાય અન્ય જેટલી પણ પ્રવૃત્તિ છે એ ખરેખર હિંસા જ છે. આત્મા અકર્તા છે એને કર્તા માનવું પણ હિંસા જ છે. આત્મા અભોગતા છે એને ભોગતા માનવું હિંસા જ છે. વિચાર, આપણે બીજા બધામાં બહુ રુચિ છે, પણ ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણવામાં આપણને કોઈ રુચિ. આત્માનો આપણે શું કરી રહ્યા છે? તિરસ્કાર કરી રહ્યા છે, ઉપેક્ષા કરી રહ્યા છે આપણે. જો વિચાર, અજ્ઞાનમ એટલે કે આ અજ્ઞાની જનો જે છે એ સર્વત્ર આત્માનો શું કરી રહ્યા છે? તિરસ્કાર જ કરી રહ્યા છે. સર્વ હિ યજ્ઞ અત્યંત પ્રસિદ્ધમ સાક્ષાદ અપરોક્ષાદ આત્માનમ તિરસ્કૃત્ય. અત્યંત પ્રસિદ્ધ અપરોક્ષ આત્મા જે તમે છો, જે સ્વતસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, એનો તિરસ્કાર કરીને અનાત્માનમ આત્મત્વેન પરિગૃહ્ય તમપી. આ જગત જે છે, તમારો જન્મ એ જ હિંસા છે. આ સમજો, પોતાને જન્મ મરણ વાળા માનવું એ હિંસા છે. જે આ સાક્ષાત અપરોક્ષ નિર્વિકારી આત્મા છે એ આત્માને જાણતા નથી, આત્માનો તિરસ્કાર કરે છે, આત્માની ઉપેક્ષા કરી રહ્યા છે, અવગણના કરી રહ્યા છે. જો અને જે અનાત્મા છે એમાં દેહાદી અનાત્મા જે છે એમાં અહમ ભાવ કરીને અનેક પ્રકારના ધર્મ અને અધર્મ કરી રહ્યા છે. તમપી એટલું જ નહીં, આ દેહ માનીને જ ધર્મ કૃત્વા, અધર્મ ને અધર્મ કરીને ઉપાત્તમ આત્માનમ હત્વા અન્યમાત્માન ઉપાદત્તે નવમ જંતે. આ દેહ રૂપી આત્માનો ત્યાગ કરીને પેલો બીજો નવો દેહ રૂપી આત્માને પકડે છે. આમે શું કરે છે? તમ ચ એવમ હત્વા અન્યમ, એનો પણ મૃત્યુ થશે, એને પણ નાશ કરીને પેલો બીજો નવો આત્મા ધારણ, નવો દેહ ધારણ કરશે. આ જન્મ મૃત્યુના ચક્કરમાં ઘૂમવું એ આત્માની હિંસા જ છે. તમપી હિત્વા અન્યમ ઇતિ ઉપાત્તમ આત્માનમ હંતિ ઇતિ આત્મઃ સર્વ અજ્ઞઃ. સર્વ અજ્ઞાની જન છે એ કોણ છે? આત્માની હત્યા કરી રહ્યા. જો વિચારી, એટલા માટે જ આ આત્મજ્ઞાન અત્યંત દુર્લભ છે. લોકો અનાત્મામાં એવા ફસાઈને બેઠા છે. ઘણાને જયારે આપણે એમ કહીએ ને કે તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જો એને કેવું લાગે? હું ચૈતન્ય ના, હું તો શાંતાબેન રમણભાઈ પટેલ, ના રે હું તો રમેશ. પોતાને સાક્ષાત અપરોક્ષ આત્મા જે ચૈતન્ય જે છે એની જ અવગણના આપણે કરી રહ્યા. આપણી દેહ બુદ્ધિ એટલી બધી દ્રઢ છે, અજ્ઞાન એટલું દ્રઢ છે કે અવગણના જ કરતા રહીએ છીએ. અને અહીંયા જ નહીં, શંકરાચાર્ય શું કહે છે? જેટલી વાર નવો જન્મ ધારણ કરીએ છીએ, જેટલી નવો દેહ ધારણ કરીએ છીએ, એટલી વાર આપણે આત્માની હિંસા કરતા જ આવે. ઉપાત્તમ આત્માનમ હંતિ ઇતિ આત્મઃ સર્વ અજ્ઞઃ. શંકરાચાર્ય કહે છે સર્વ અજ્ઞાની જનો જે છે એ આત્મહત્યા કરનારા છે, આત્માની હિંસા કરનારા છે. સતત આપણે આ હિંસા જ કરી રહ્યા. જો એટલે હું કહું, ઓછામાં ઓછા ભોગથી જીવન જીવો, કારણ કે જેટલો ભોગ વધારે, જેટલો આ તમે અનાત્મામાં પડેલા રહેશો, એટલી જ તમે તમારી જ હિંસા કરી રહ્યા છો. તમે દુઃખી એટલા માટે છો કે તમે પોતે જ તમારી અવગણના કરી રહ્યા. પરિવારમાં ભાઈ ને બેન ને પતિ ને પત્ની ને પુત્ર ને પુત્રી ને ધંધો ને વ્યાપાર ને ધન ને ઘર ને, આમાં જ આપણી બુદ્ધિ શું થતી રહે? અટવાતી જ રહે છે. એટલે જ ભગવાન આગળ શું કહી ગયા? ઇન્દ્રિયાર્થે સુવૈરાગ્યમ અસક્તમ. અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. જો આ બધા મૂલ્યો જે ભગવાન કહી ગયા, જીવન જીવવા માટે આ પરિવાર સમાજ એક વ્યવસ્થા છે, પણ એને જ તમારું જીવન સમર્પિત કરી દીધું તો તમે તમારું પોતાની શું કરી રહ્યા છો? અવગણના કરી રહ્યા છો. તમે જુઓ, લોકોને જુઓ,
જેને માટે તમે તમારું જીવન સમર્પિત કરી દીધું, સવાર સાંજ જેને માટે તમે કામ કર્યું, એ મોટા થઈ ગયા, તમને છોડીને ક્યાં ગયા? જેને માટે તમે આટલું બધું ધન ખર્ચ્યું છે, જેને માટે તમારું જીવન સમર્પિત કરી દીધું છે, એ બધા તો શું કરી રહ્યા છે? આજકાલ તમે જુઓ વૃદ્ધોને, કોઈ બાળકોને, એમના પુત્ર પુત્રીઓને એમને ફોન કરવાનો ટાઈમ નથી. જો બાકી બધો સમય છે, હોટલમાં જશે, ફરવાઈ જશે, બધું જ કરશે, લગ્નમાં જશે, બર્થડે પાર્ટીમાં જાય. તો જેના માટે એમણે આ બધું કર્યું, પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એ જ લોકો અવગણના કરીએ. કેમ? કારણ કે તમે પોતે જ તમારી અવગણના કરો. જ્યારે પોતે જ અવગણના કરતા હોઈએ તો પછી બીજા અવગણના કરે એમાં શું નવાઈ? ભલે શાસ્ત્ર કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, શાસ્ત્ર તો બધી ઘણી વાતો કરે, પણ આપણી જીવન શૈલી કેવી છે? સતત આપણા ચૈતન્ય સ્વરૂપ આત્માનો ઈશ્વરને અવગણના કરીએ છીએ. ભગવાને કહી કે અવજાનંતિ માં મૂઢાઃ માનુષિમ તન્માશ્રિતા. અવજાનંતિ, અવગણના કરી દે. ઈશ્વરની અવગણના કરીએ છીએ, આત્માની અવગણના કરીએ છીએ. જો વિચાર, મનુષ્ય દેહની અવગણના છે. આ મનુષ્ય દેહ આપણે મોક્ષ માટે મળ્યો છે, મનુષ્ય દેહ આપણે ભક્તિ માટે મળ્યો છે. એના સિવાય બાકીનું બધું જ કરીએ છીએ. એના સિવાય બધું જ કરવા આપણે તૈયાર છીએ. જો વિચાર, ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે જે દુર્લભ છે, એમની આપણે અવગણના કરીએ છીએ. શાસ્ત્રોની અવગણના, ગુરુની અવગણના, ઈશ્વરની અવગણના. આત્માની અવગણના થાય એટલે આ બાકીના બધાની પણ અવગણના થઈ જ જવાની. આત્માની અવગણના કરી તો ઈશ્વરની પણ અવગણના થઈ, એટલે આત્મ સ્વરૂપ જ ઈશ્વર છે. ઈશ્વરની અવગણના થઈ, ભક્તિની અવગણના થઈ, જ્ઞાનની. કોની અવગણના? કોને આપણે ઉપેક્ષા નથી કરતા. અને એટલે શંકરાચાર્ય કહે છે બધા અજ્ઞાની જન જે છે કેવા છે? આત્માની હિંસા કરનારા છે. સતત આત્માની હિંસા થઈ રહી છે. તમે એમ માનતા કે ભક્તિ કોઈ વિકલ્પ છે? વિકલ્પ નથી. તમે ભક્તિ નહીં કરીને શું કરી રહ્યા છો? તમે ઈશ્વરની હિંસા કરી રહ્યા છો. તમારી હિંસા કરી રહ્યા છો. એમ નહીં માનતા તમારી ભક્તિથી ભગવાન ખુશ થઈ. ભગવાન તો આનંદ પરમાનંદ સ્વરૂપ છે, એને તમારી ભક્તિની કોઈ આવશ્યકતા નથી. જો એટલે જ કહું, તમે કોણ સેવા કરવા? નારાયણ સેવા. તું કોણ સેવા કરવા વાળો? લોકોમાં એવા અભિમાન કરીને બેઠા છે. હું તો ભગવાનનો બહુ મોટો ભક્ત, હું તો બહુ જપ કરું, હું તો તપ કરું. એટલે સાતમા દેવા ભગવાન કઈ ગયા, બલમ બલવતામસ્મી, બુદ્ધિ બુદ્ધિમાન બુદ્ધિમતામસ્મી, તેજસ તેજસ્વિનામહમ, તપસ તપસ્વિનામહમ. ભગવાન કે તું જા હું કરે છે એ બધું હું જ છું. તપશ્ચર્યા પણ હું જ છું, તપસ્વી પણ હું જ છું, તેજ પણ હું જ છું ને તેજસ્વી હું જ છું, બળ પણ હું જ છું ને બળવાન પણ હું જ છું, બુદ્ધિ પણ હું જ છું અને બુદ્ધિમાન પણ હું જ છું. જે સાક્ષાત પ્રસિદ્ધ, શંકરાચાર્ય શું કહે, જે અત્યંત પ્રસિદ્ધ છે હું છું, એ કોઈને પણ અપ્રસિદ્ધ નથી. એ જે હું છું એની તમે શું કરી રહ્યા? અવગણના કરી રહ્યા. જે સત સ્વરૂપ પરમાત્મા છે. સ્વામીજી તમે આવું કહો ને, પણ આ વેદાંત સામે મને તો ઊંઘ જ આવી જાય. એટલે આપણું અજ્ઞાન એટલું બધું દ્રઢ છે કે આત્મજ્ઞાનની ચર્ચા કરવામાં આપણને ઊંઘ આવી જાય. જો વિચાર કરો, તમારા જ વિશે તમારે સાંભળવાનું છે, આ તમારી જ વાત છે. જ્ઞેય બ્રહ્મ જેને આપણે કહીએ છીએ, એ જ્ઞેય બ્રહ્મ તમે સ્વયં છો. જેટલો જ્ઞેય બ્રહ્મ વિશેના જેટલા ગુણો ભગવાન દર્શાવી ગયા, એ બધા લક્ષણો કોના? તમારા લક્ષણો. પણ એ બધાનો પણ આપણે શું કરીએ? શાસ્ત્રની અવગણના, ઈશ્વરની અવગણના, આત્માની અવગણના, આ બધાની શું કરી? એટલે યમરાજા કે અવિદ્યાયામ અંતરે, પેલો અજ્ઞાની છે, સર્વ અજ્ઞાની, જો અવિદ્યામાં રહે છે પણ પોતાને માને છે શું? અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીર પંડિતમ મન્ય. મારા જેવો પંડિત કોણ? મારા જેવો હોશિયાર કોણ? આમ શંકરાચાર્ય કહે છે
સર્વ અજ્ઞાની જન છે એ આત્માની હિંસા કરી જ રહે. ભલે આપણે એમ કહીએ કે કોઈ પોતે પોતાની હિંસા નહીં કરે, પણ આ તો વાસ્તવિકતા છે કે દરેક જણ પોતાની હિંસા કરી જ રહ્યા છે. યહ તું માને કે એનાથી બિલકુલ વિપરીત, વિલક્ષણ. પરમાર્થ આત્મા અસૌ અપી સર્વદા વિદ્યયા હતઃ ઇવ અવિદ્યમાન ફલ અભાવાદ ઇતિ સર્વે આત્મા ન એવ અવિદ્વાંસઃ. યહ તુ પરમાર્થ આત્મા અસૌ અપી, જે પારમાર્થિક આત્મા જે છે, જે તમારું સ્વરૂપ છે, સર્વદા અવિદ્યયા હતઃ ઇવ, એ આત્માની જાણે કે સતત હત્યા થઈ રહી છે. કેમ? અવિદ્યમાન ફલ અભાવાત ઇતિ સર્વે આત્મહન અવિદ્વાંસઃ. વિચાર, પોતે જ પોતાની જે પરમાર્થ આત્મા, જે સત્ય આત્મા જે છે, એની સદા સર્વદા અવિદ્યા દ્વારા આપણે હત્યા કરી જ રહ્યા છે. સર્વે આત્મહન એવ, અને એટલા માટે આ બધા આત્મહન જ છે, આત્માની હિંસા કરનારા જ છે. જેટલા અજ્ઞાની જનો છે, બધા અવિદ્વાન છે, એ બધા આત્માની જ હત્યા કરી રહ્યા. યહ તુ ઇતરઃ, પણ બીજો જે છે યથોક્ત આત્મદર્શી જન, જે યથોક્ત, જે પ્રકારે આગળ ભગવાને આત્માનું વર્ણન કર્યું, ન સત્તમ ન સદુચ્યતે, સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ દૂરસ્થમ અંતિકે ચ અવિભક્તમ વિભક્તાનામ. જે પ્રકારે આ આત્મ તત્વનું સ્વરૂપ ભગવાને દર્શાવ્યું છે, એ પ્રકારે જે આત્માના દર્શન કરે છે, યથોક્ત આત્મદર્શી. સ ઉભયથા અપી આત્મના આત્માનમ ન હિનસ્તિ. ઉભયથા, બંને પ્રકારે. મેં કીધું ને, બે રીતે છે. પોતાની પણ હિંસા કરતો નથી, એ બીજાની પણ હિંસા કરતો. વિચાર, ઉભયથા અપી આત્મના આત્માનમ ન હિનસ્તિ તતઃ, પોતે પોતાની હિંસા કરતો જ નથી, બીજાની પણ હિંસા કરતો નથી, કારણ કે સર્વત્ર આત્મ તત્વના દર્શન. અને એટલા માટે તતો યાતિ પરામ ગતિમ, આ પ્રકારથી જે પોતે પોતાની હિંસા કરતો નથી, અન્યની હિંસા એ કરતો નથી. સર્વત્ર, કેમ? સર્વત્ર સમાવસ્થિતમ ઈશ્વરમ પશ્યન, કારણ કે સર્વત્ર એક સમાન ઈશ્વર છે. સર્વત્ર ઈશ્વર માત્ર છે. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ, અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. પોતાની પણ હિંસા નથી કરતો, અન્યની પણ હિંસા કરતો નથી. અને એટલે આ પ્રકારથી જેનું જીવન છે, એને શું છે? તતો યાતિ પરામ ગતિમ, પરાગતિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ એને અવશ્ય થાય છે. તમે જેમ કહો ને કે પોતે પોતાની હિંસા કરતો નથી, ભલે તમે એમ કહો કે પોતે પોતાની હિંસા કરતો નથી, સર્વભૂતસ્તમીશમ સમમ પશ્યન્ન હિનસ્તિ આત્મનાત્માનમિતિ ઉક્તમ. આવું તમે કીધું કે પોતે જ પોતાની હિંસા એ કરતો નથી, સર્વત્ર એ ઈશ્વરના સમ ઈશ્વરના સર્વત્ર દર્શન કરે. તદ અનુપપન્નમ, કે આ યોગ્ય નથી. કેમ? સ્વગુણ કર્મ વૈલક્ષણ્ય ભેદ ભિન્નેષુ આત્મસુ ઇતિ એતદ આશંક્ય આહ. કેમ? કારણ કે પોતે પોતાની હિંસા નથી કરતો, પણ બીજાની તો હિંસા થાય કે નહીં. કેમ? સ્વગુણ કર્મ વૈલક્ષણ ભેદ ભિન્નેષુ આત્મસુ. આ જગતમાં જે બધા જીવો જે છે, કેવા છે? પોતાના ગુણ અને કર્મથી વિલક્ષણ છે. અને એ વિલક્ષણતા જ એનો ભેદ છે, ભિન્નતા છે. આત્મસુ,
આ જગતમાં એ કર્મ, જો સમજો એટલા માટે કર્મ કરવું એ હિંસા જ છે. કર્મ કરવું જ હિંસા છે, આ સમજો. એટલા માટે જ કર્મથી વૈરાગ્ય થવો જોઈએ. હું આ કરું ને અહીંયા કરું, જ્યાં જાઉં પેલું કરું. સંન્યાસ એટલે કે કર્મ પ્રત્યે જ આપણા મનમાં વૈરાગ્ય જન્મે. કર્મયોગ એટલે કર્મફળ પ્રત્યે વૈરાગ્ય. કર્મ જ હિંસા છે, આ સમજો. અને એટલે ભગવાન બહુ સરસ કહેતા સમજો કે કર્મ પણ હિંસા જ છે. આત્મ સાક્ષાત પરોક્ષ આત્માના દર્શન ન કરવા હિંસા છે, પણ કર્મ કરવું પણ હિંસા જ છે. અને એટલે કહે છે કે આ જે અનેક જીવ જે છે એની ગુણની દ્રષ્ટિએ, પોતપોતાના ગુણ કર્મની દ્રષ્ટિએ અનેક પ્રકારની ભિન્નતા આપણે જોઈએ છે, અનેક પ્રકારની વિલક્ષણતા આપણે જોઈએ છે. તો આમ જ્યારે આપણે અનેક પ્રકારના કર્મ, અનેક પ્રકારના ગુણ, અનેક પ્રકારની વિલક્ષણતા, અનેક પ્રકારના ભેદથી ભિન્નતા જોઈ રહ્યા છે, સમમ પશ્યતિ સર્વત્ર, એવું કેવી રીતે બને? જ્યારે તમને આ અનેકતા દેખાઈ રહી છે, ભેદ દેખાઈ રહ્યા છે, ભિન્નતા દેખાઈ રહી છે, વિલક્ષણતા દેખાઈ રહી છે, ત્યારે તમે કેવી રીતે કહી શકો સમમ પશ્યતિ સર્વત્ર, સમમ સર્વેષુ ભૂતેષુ? કે આ તમારું જે સમ્યક દર્શન જે છે ને, સમમ પશ્યતિ, એ જ શક્ય નથી. પેલું આત્માથી આત્માની હિંસા નથી કરતો, એ તો પછીની વાત છે. પહેલા સમદર્શન તો હોય ને. એ સમદર્શન સર્વત્ર એક સમાન અવસ્થિત પરમાત્માના દર્શન કરે છે એવું તમે કહો છો, તો પછી પેલો આત્મા દ્વારા આત્માની હિંસા નથી કરતો એવું તમે કહી શકો. પણ પહેલા સમદર્શન જ શક્ય નથી. જાવે છે કૂતરો કહીએ, બિલાડી કહીએ, મનુષ્ય કહીએ, ડ્રાઈવર કહીએ, ડોક્ટર કહીએ, દરેકના પોતાના ગુણ છે, દરેકને પોતાના કર્મ છે, દરેકની પોતાની ઉપાધિ છે. સંપૂર્ણ જગત જે કહીએ કેવું છે? અનેક પ્રકારની ભિન્નતાથી ભરેલું છે. આવું જે ભિન્નતાથી ભરેલું જે જગત છે, એ જગતમાં તમે એમ કહો છો કે સમય ઈશ્વરના દર્શન કરી રહ્યો છે. તો કે આ સમય ઈશ્વરના દર્શન જ કેવી રીતે થઈ શકે? એટલે ભગવાન આગળનો શ્લોક એને માટે કહે છે કે ભલે ગુણ અને કર્મની વિલક્ષણતા છે, ભિન્નતા છે, એને કારણે કર્મ પણ અનેક પ્રકારના છે, પણ એ કર્મ જે થઈ રહ્યા છે એ કરનાર કોણ? જો આ સમજો, કર્મ થઈ રહ્યા છે, અનેકતા છે, ગુણની અનેકતા છે, કર્મની અનેકતા છે, ઉપાધિની અનેકતા છે, વિલક્ષણતા છે, ભિન્નતા છે, પણ કઈ દ્રષ્ટિએ ભિન્નતા છે? જો આ સમજો બરાબર. એટલે ભગવાન આ સમજાવે. શ્લોક નંબર 29. પ્રકૃત્યેવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યપશ્યતિ તથાત્માનમ અકર્તારં સપશ્યતિ. તમને જે આ બધી વિલક્ષણતા, ભેદ, ભિન્નતા જે દેખાઈ રહી છે, કોને કારણે? પ્રકૃત્યા એવ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ. ત્રિગુણાત્મિકા ભગવાનની જે પ્રકૃતિ ભગવતઃ માયા ત્રિગુણાત્મિકા માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિ ઇતિ મંત્ર વર્ણાત તયા પ્રકૃત્યા એવ ચ. આ પ્રકૃતિ દ્વારા જ અનેક પ્રકારના કર્મ થઈ રહ્યા છે, ક્રિયમાણાની. અન્યેન મહદાદિ કાર્ય કરણ આકાર પરિણતયા કર્માણિ. એ જ પ્રકૃતિ છે. જો આપણે આગળ જોઈ ગયા 24 તત્વો જેને આપણે કહીએ છીએ, 5 વિષયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધા વિકાર છે. મહત તત્વ, અહમ તત્વ, આ બધી વસ્તુ શું છે?
પ્રકૃતિ વિકૃતિ છે. અને એટલે કે છે કે આ પ્રકૃતિ દ્વારા, એટલે કોના દ્વારા? એ વચન અન્ય, પ્રકૃતિ દ્વારા જ આ બધા કર્મો થઈ રહ્યા છે, બીજા કોઈ દ્વારા નહીં. જો સમજ, મહદાદિ કાર્યકરણ આકાર પરિણતયા, જેમ આ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ જ અનેક પ્રકારે અભિવ્યક્ત થઈ રહી છે. મહદ તત્વ, અહમ તત્વ, પંચમહાભૂત, પંચમહાભૂત સ્થૂલીકરણ, પંચીકરણ, દેહ મન, કર્માણી, વાંગમન, વાંગમન કાયા આરભ્યાણી. પ્રકૃતિ સ્વયં જ આ દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિય રૂપે પ્રગટ થઈ રહી છે, અભિવ્યક્ત થઈ રહી. અને એના દ્વારા જ જે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રૂપે જે પરિણત પ્રકૃતિ છે, એ પ્રકૃતિ દ્વારા વાંગ મન કાયા રમ્યાણી ક્રિયમાણાની 3 પ્રકારથી કર્મ. કાયા દ્વારા આપણે કાયિક કર્મ કરીએ છીએ, મન દ્વારા માનસિક કર્મ કરીએ છીએ, વાંગ એટલે કે વાણી દ્વારા વાચિક કર્મ. આ પ્રકૃતિ દ્વારા, એટલે કે જે પ્રકૃતિ આ દેહાદિ ઉપાધિ રૂપે પરિણિત થયેલી છે, અભિવ્યક્ત થયેલી છે, એ પ્રકૃતિ દ્વારા આ સર્વ પ્રકારના કર્મો થઈ રહ્યા છે. નિર્વર્ત્યમાનાની ક્રિયમાણ સર્વ પ્રકારૈ યહ પશ્યતિ, જે જુએ છે કે આ જે પણ કઈ ગુણ છે, જે પણ કઈ કર્મ, ગુણ ત્રિગુણાત્મિકા પ્રકૃતિના બધા ગુણ છે. અને એ જ પ્રકૃતિ જ્યારે દેહ, મન, બુદ્ધિ, ઉપાધિ બનીને અનેક પ્રકારના કર્મ કરી રહી છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયોમાં જઈ રહી છે, પણ આત્મા તો કેવો છે? નૈવ કિંચિત કરોમિતિ. યહ પશ્યતિ, શું જુએ છે? આત્માનમ અકર્તારમ પશ્યતિ. યહ સહ પશ્યતિ. આત્મા જે છે કેવો છે? ક્ષેત્રજ્ઞમ અકર્તારમ સર્વ ઉપાધિ વિવર્જિતમ. તો તમને જે ભિન્નતા દેખાઈ રહી છે, તમને જે અનેકતા દેખાઈ રહી છે, એ અનેકતા કઈ દ્રષ્ટિએ છે? પ્રકૃતિની દ્રષ્ટિ અનેકતા છે, પણ પ્રકૃતિ સ્વયં કેવી છે? ભગવત માયા ત્રિગુણાત્મિકા. ત્રિગુણાત્મિકા માયા પ્રકૃતિ જે છે એ સ્વયં જ ઈશ્વરને આધીન છે, એની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જ્યારે પ્રકૃતિની ઈશ્વરથી ભિન્ન કોઈ પણ પ્રકારે સ્વતંત્ર સત્તા નથી. તો એનાથી જે ઉત્પન્ન થયેલી આ બધી વસ્તુ જે છે એ પણ કેવી છે? મિથ્યા છે. માયા મિથ્યા છે. માયાથી ઉત્પન્ન આ દેહાદી બધી વસ્તુ પણ મિથ્યા છે. અને એનાથી નિર્વર્ત્યમાન ક્રિયમાણાની કર્મ, એના દ્વારા જે કર્મ થઈ રહ્યા છે એ બધા કર્મ પણ શું છે? મિથ્યા. તો જે ભિન્નતા દેખાઈ રહી છે એ પણ શું છે? મિથ્યા છે. જે અનેકતા, વિલક્ષણતા, ભિન્નતા, ભેદ તમે જે પણ કઈ જોઈ રહ્યા છો એ પ્રકૃતિની દ્રષ્ટિએ ભેદ ને વિલક્ષણતા છે. તત્વની દ્રષ્ટિએ તો એક જ છે, સમમ સર્વેષુ ભૂતેષુ. અસ્તિ ભાતિ પ્રિય નામ રૂપમ એતત પંચકમ જગત. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતોદ્વયમ જગદ રૂપમ. સર્વત્ર એક જ અસ્તિ ભાતિ પ્રિય, સર્વત્ર સચ્ચિદ આનંદ એ બ્રહ્મ છે જ. જે વિલક્ષણતા છે, જે ભેદ છે, નામ અને રૂપમાં છે. અને એ નામ રૂપ સત્ય નથી, મિથ્યા છે. વાચારંભણમ વિકારો નામ ધેયમ. તો
મિથ્યા જગતમાં જેટલી પણ ભિન્નતા છે તો આત્મામાં અનેકતા આવી ગઈ નહીં. જગત વિકારી છે, પ્રકૃતિ વિકારી છે, તો એને કારણે આત્મા વિકારી બની ગયો નહીં. માયા ત્રિગુણાત્મિકા છે તો આત્મા ગુણવાળો બની ગયો નહીં. આત્મા તો નિર્ગુણ, નિરાકાર, નિર્વિક્રિય. સર્વ કર્મ થતા હોવા છતાં પણ આત્મા, જે આત્માને અકર્તારમ પશ્યતિ સપશ્યતિ, જે આત્માને અકર્તા અભોગતા આત્મા જુએ છે, અને એક અહીંયા દેહમાં છે એમ નહીં, સર્વત્ર અસ્તિ ભાતિ પ્રિય રૂપે સર્વત્ર સમમ ઈશ્વર છે. પશ્યતિ સ પશ્યત, જે આ પ્રકારથી આત્માને જુએ છે એ ખરેખર આત્માના દર્શન કરી રહ્યો છે. કારણ કે આત્મા તો નિર્ગુણ, નિર્વિક્રિય, અકર્તા. તો જેટલી ભિન્નતા તમે જોઈ રહ્યા છો એ પ્રકૃતિને કારણે છે. આપણે જોઈ ગયા આગળ, જો આ જ વસ્તુ ભગવાન આગળ કઈ ગયા બીજા દેવી, ય એવં વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. જે માને છે ય એવં વેત્તિ હંતારમ, જેવું માને છે કે હું હનન ક્રિયાનો કરતા છું, જે માને છે હનન ક્રિયા મારા પર થઈ રહી છે, ઉભૌ તૌ ન વિજાની, બંને જાણતા જ નથી, બંને આત્માને જાણતા નથી. કારણ કે આત્મા કેવો છે? આત્માનો તો હનન ક્રિયા કરનારો છે, એટલે કે આત્મા નથી કરતા, નથી હનન ક્રિયા એને ઉપર થઈ રહી, નથી આત્મા ભોગતા. જે આત્માને કરતા ભોગતા માની રહ્યો છે એ આત્માને જાણતો જ નથી. કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રકૃતિનું છે. અને એટલા માટે સમમ સર્વેષુ ભૂત, સર્વભૂતમાં એક સમાન રૂપે પરમાત્મા રહે છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપે સર્વત્ર એ પરમાત્મા. જે વિલક્ષણતા છે, નામ રૂપની વિલક્ષણતા છે, પ્રકૃતિને કારણે. જે કર્મ થઈ રહ્યા છે એ પણ પ્રકૃતિને કારણે. આમ પોતાને કરતા માનવું, પોતાને ભોગતા માનવું એ હિંસા જ છે. પહેલા તો પોતાને કરતા માને અને પછી એવો અભિમાન કરીને બેઠો હોય ને, એટલે યમરાજા કહે છે સ્વયં ધીરા પંડિતમ મન્યમાનાઃ. પોતાને એવો ધીર વીર માને ને, મારા જેવો ધીર વીર કોણ, મારા જેવો પંડિત કોણ? આ હિંસા છે આત્માની આવી રીતે. પણ જે આ પ્રકારથી જાણે છે કે આ જે પણ કઈ ગુણ કર્મની વિલક્ષણતા છે એ બધી પ્રકૃતિને કારણે છે, જે પણ કર્મ થઈ રહ્યા છે એ પ્રકૃતિને કારણે, કર્માણી ક્રિયમાણાની સર્વશઃ પ્રકૃત્યા એવ, જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે એ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે. હું તો અકર્તા અભોગતા આત્મા. જે આત્માને અકર્તા અભોગતા જાણે છે એ ખરેખર દર્શન છે. તથા આત્માનં ક્ષેત્રમ અકર્તારમ સર્વ ઉપાધિ વિવર્જિતમ પશ્યતિ સહ પરમાર્થદર્શીતિ અભિપ્રાયઃ. કેમ? નિર્ગુણસ્ય અકર્તુઃ નિર્વિશેષસ્ય આકાશસ્ય એવ ભેદે પ્રમાણ અનુપપત્તિ ઇત્યર્થઃ. તમને જે ભેદ દેખાઈ રહ્યા છે, તમને જે વિલક્ષણતા દેખાઈ રહી છે, તમને જે અનેકતા દેખાઈ રહી છે, તો કે જેવી રીતે આત્મામાં કોઈ ભેદ નથી, તો આત્માનું પણ જે કારણ છે પરમાત્મા, જે નિર્ગુણ નિરાકાર પરમાત્મા જે છે, જે નિર્વિશેષ પરમાત્મા છે, એમાં તો ભેદ ક્યાંથી હોવાનો? આત્મામાં આપણે ભેદ સિદ્ધ નથી, આકાશમાં ભેદ સિદ્ધ થતો નથી, તો આત્મામાં તો ભેદ ક્યાંથી થવાનો? જે પ્રકારથી આકાશમાં કોઈ ભેદનું પ્રમાણ આપણે અનુપપત્તિ, એટલે કે કોઈ પ્રમાણ જ સમજો બરાબર. આ વાક્ય સામાન્ય નથી. શંકરાચાર્યજી કહે છે કે કોઈ પણ પ્રમાણથી ભેદ સિદ્ધ થતું જ નથી. જો પહેલેથી તમને કહેતી, અંતમાં અભેદ છે ને, અંતમાં અદ્વિતીય, એક અદ્વિતીય છે એમ નહીં. કોઈ પણ પ્રમાણ દ્વારા
નિર્વિશેષ નિરાકાર અકર્તા આત્મામાં ભેદની સંભાવના જ નથી. તમે કયા પ્રમાણથી આ ભેદ સિદ્ધ કરો છો? જે ભેદ દેખાઈ રહ્યા છે ભેદ મિથ્યા ભેદ છે. ઘટાકાશ, મહાકાશ, મઠાકાશ, તો આકાશમાં અનેકતા આવી ગઈ. ભેદ આકાશ અનેક બની ગયો નહીં. આકાશ અનેક બની શકતું જ નથી. કોઈ પણ પ્રમાણ દ્વારા આકાશમાં ભેદ સિદ્ધ થતો નથી. એવી જ રીતે આત્મામાં પણ કોઈ ભેદ સિદ્ધ થઈ શકે એવી શક્યતા નથી. કોઈ પ્રમાણ દ્વારા પણ તમે ભેદ સિદ્ધ કરી આપો પહેલા. તમે જે ભેદ બુદ્ધિ જો એટલે જ કહો શંકરાચાર્ય જે અદ્વૈતવાદી છે એમ નથી. તમે એક અદ્વિતીય આત્મા છો, બીજો છે જ નહીં. એટલે જ બૃહદારણ્યકોપનિષદમાં પેલો પ્રશ્ન ઉઠાવ્યો, કહ કેન કમ પશ્યતિ, કહ કેન કમ શૃણોતિ. કોણ કોના દ્વારા કોને જુએ છે, કોણ કોના દ્વારા કોને સાંભળે છે. ભેદ છે જ નહીં. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્મ કર્મની દ્રષ્ટિએ વિચારો તોય ભેદ નથી. કર્તા પણ બ્રહ્મ છે, કર્મ પણ બ્રહ્મ છે, કરણ પણ બ્રહ્મ છે, સંપ્રદાન પણ બ્રહ્મ, અપાદાન પણ બ્રહ્મ છે, અધિષ્ઠાન પણ બ્રહ્મ છે. કર્મની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. સમજ? બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. બ્રહ્મ દ્વારા જ આહુતિ અપાઈ રહી છે. એ આહુતિ આપનાર જે બ્રહ્મ છે એ કરતા છે, એ પણ બ્રહ્મ જ છે. બ્રહ્માર્પણમ, જેના દ્વારા જે કરણ છે, જેના દ્વારા આહુતિ અપાઈ રહી છે એ પણ બ્રહ્મ જ છે. હવિ બ્રહ્મ, જેની આહુતિ અપાઈ રહી છે એ હવિ જે કર્મ છે એ પણ બ્રહ્મ જ છે. જે અગ્નિમાં આહુતિ અપાઈ રહી છે એ અગ્નિ પણ શું છે? બ્રહ્માગ્નૌ. જે આહુતિ આપનાર છે એ પણ કોણ છે? બ્રહ્મણાહુતમ. જે દેવતાને અનુલક્ષીને એ આહુતિ આપવામાં આવી છે એ દેવતા પણ બ્રહ્મ છે. બ્રહ્મ કર્મ સમાધિ, કર્મમાં પણ એક બ્રહ્મની સમાધિ છે. આ સમજ? કર્મની દ્રષ્ટિએ વિચારીએ તો એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. અનેકતા સિદ્ધ જ નથી થતી. આકાશ જેવી રીતે આકાશની અનેકતા સિદ્ધ થતી નથી એમ આત્માની અનેકતા સિદ્ધ જ નથી થતી. કેમ? નિર્ગુણસ્ય અકર્તુઃ નિર્વિશેષસ્ય. આત્મા નિર્ગુણ નિર્વિશેષ છે, અકર્તા છે. અકર્તા નિર્વિશેષ નિર્ગુણ આત્માના ભેદના પ્રમાણ, એને માટે કોઈ પ્રમાણ જ નથી. કયો ભેદ? જો ભેદ માટે તમારે સીમા કરવી પડે, પણ એ સીમા જ નથી. આ બે દેશ હોય ને, તો બે દેશની જે સીમા હોય ને, નો વોર ઝોન કહેવાય. પણ અહીંયા તો કોઈ સીમા જ નથી. ચૈતન્ય એટલે મનીષા પંચકમમાં પણ શંકરાચાર્યજી શું પ્રશ્ન પૂછવામાં આવ્યો? જો ચાંડાલ આવી રહ્યો હતો, શંકરાચાર્યજી ગંગા સ્નાન કરીને આવી રહ્યા હતા, એટલે સ્વાભાવિક જ રીતે તું ગચ્છ ગચ્છ. આપણે બાળકોને કહીએ, આપણા બાળકો ખસ, તું ખસતો અહીંયાથી. એમાં કઈ ભગવાન શંકરાચાર્યજીએ કઈ જાતિવાદ નથી ઉભો કર્યો. આપણે આપણા બાળકો નહીં કહેતા તું ખસતો અહીંયાથી. મમ્મી સફાઈ કરી રહ્યો ઘરમાં, પણ બાળક રમતો રમતો આવે, બાળકને શું કહેવું પડે? તો શું મમ્મીએ ભેદ બુદ્ધિ કરી? મમ્મીએ અપમાન કર્યું બાળક? નહીં. રસ્તા પર ગાડી ચલાવી રહ્યો, કોઈ રસ્તામાં વચ્ચે આવી જાય તો આપણે એને શું કહે? અરે ભાઈ ખસી જાન તું. એમ સહજ રીતે શંકરાચાર્યએ કીધું ગચ્છ ગચ્છ. અપમાનિત નથી કર્યું.
પેલા ચાંડાલે પ્રશ્ન કર્યો, અન્નમયે ને અન્નમયમ દૂરી કરતું ઈચ્છસી. જો વિચારી દો તો, કોઈ પણ પ્રમાણથી કોઈ પણ પ્રકારનો ભેદ સિદ્ધ થતો નથી. આ સમજ, અન્નમયે ને અન્નમયમ દૂરી કરતું ઈચ્છસી. આ અન્નમયથી આ અન્નમયને દૂર કરવાની ઈચ્છા કરે છે. અથવા ચૈતન્ય ચૈતન્યમ દૂરી કરતું ઈચ્છસી. આ પંચમહાભૂત છે, આ પણ પંચમહાભૂત છે. પંચમહાભૂતની દ્રષ્ટિએ સંપૂર્ણ જગત શું છે? પંચમહાભૂતાત્મક છે. ગુણની દ્રષ્ટિએ જો તો ત્રિગુણાત્મિકા છે. કયો ભેદ છે? સર્વત્ર અભેદ છે. કોઈ પણ પ્રકારે ભેદ સિદ્ધ કોઈ પણ પ્રમાણ દ્વારા, શંકરાચાર્યજી કહે છે, કોઈ પણ પ્રમાણથી ભેદની સિદ્ધિ થતી છે. સમમ પશ્યતે, એટલા માટે શું છે? સર્વત્ર એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મન. અનેક સ્થાન પર ભગવાન કહી ગયા છે, કોઈ ભેદ જ નથી. ભયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. જે પણ અનેકતા, જે પણ ભેદ દેખાઈ રહ્યા છે એ મિથ્યા છે, એની કોઈ સત્યતા નથી. મિથ્યા ભેદથી, મિથ્યા પ્રકૃતિ દ્વારા અનેક પ્રકારના કર્મો થઈ રહ્યા છે. એને કારણે પરમેશ્વરમાં અનેકતા આવી ગઈ, આત્મામાં અનેકતા આવી ગઈ નહીં. શંકરાચાર્યજીના કેટલાક વાક્યો છે ને, આમ છે નાના પણ બહુ ગહન છે. શંકરાચાર્ય ભાષ્ય માટે એવું કહેવાય પ્રસન્ન ગાંભીર. એમાં પ્રસન્નતા છે. કેમ? એક વિશેષ પ્રકારની દ્રષ્ટિ પ્રદાન કરે, જે દ્રષ્ટિથી આપણને આનંદની અનુભૂતિ થાય. પણ એમાં એટલી ગંભીરતા પણ, ગહનતા પણ છે. જો નિર્ગુણસ્ય કર્તું નિર્વિશેષ્ય ભેદે પ્રમાણ અનુપપત્તિ ઇતિ અભિપ્રાય. ભગવાનનો અહીંયા કહેવાનો અભિપ્રાય એટલો જ છે કે કોઈ પણ પ્રમાણ દ્વારા એક અદ્વિતીય અકર્તા આત્મામાં ભેદ સિદ્ધ જ નથી. સર્વત્ર એક અદ્વિતીય આત્મા માત્ર છે ને, એટલે ભગવાન કહે છે સમમ પશ્યતિ સમમ સર્વેષુ ભૂતેષુ. એક અદ્વિતીય બ્રહ્મ માત્ર. પણ એના જ આપણે દર્શન નથી કરતા, અને એટલા માટે આપણે જ આપણી પોતાની શું કરીએ? હિંસા કરીએ. ભેદ દ્રષ્ટિ જ હિંસા છે. અને ભેદ દ્રષ્ટિ આવી ક્યાંથી? અજ્ઞાનને કારણે. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી હિંસા અટકાવી શકાય એવી કોઈ શક્યતા જ નથી. આત્માને કરતા માનવો, જન્મ મરણ માળો માનવો, આમ આપણે પોતાની શું કરી રહ્યા? હિંસા કરી રહ્યા. અજ્ઞાની આત્માના સ્વરૂપને ન જાણવું એ જ આત્માની હિંસા જ છે. અને જાણવા માટે ન પ્રયત્ન કરવો એ હિંસા જ છે. મનુષ્ય શરીર મળ્યું, મનુષ્ય શરીરની અવગણના કરવી એ પણ હિંસા જ છે. હા, જે એક અદ્વિતીય આત્માના સર્વત્ર દર્શન કરે, એક સમાન રીતે સર્વત્ર દર્શન કરે છે, એ ક્યારેય પોતે પોતાની હિંસા કરતો નથી અને ક્યારેય એ કરતા બની શકે એમ છે. અકર્તારમાત્માનમ યહ પશ્યતિ સ પશ્યતિ. આમ પ્રકૃતિથી જે વિલક્ષણતા, ગુણ અને કર્મમાં ભિન્નતા દેખાઈ રહી છે, અનેકતા દેખાઈ રહી છે, એ પણ પ્રકૃતિને કારણે છે, મિથ્યા પ્રકૃતિને કારણે છે. એટલે કોઈ ભેદ બુદ્ધિ નથી. આત્મા અકર્તા અભોક્તા. આગળ આપણે ચાલો જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ
ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।